આદિવાસીઓ પર અત્યાચાર બંધ કરો, બંધ કરો, આદિવાસીઓ પર અત્યાચાર બંધ કરો, બંધ કરો। જીતેંગે, जीतेंगे, લડેંગે, लड़ेंगे, જીતેંगे, लड़ेंगे, જીતેંગે। તકની ટીમ અત્યારે પાડલિયા સર્વે નંબર 9 ખાતે પહોંચી છે, જે 13 ડિસેમ્બરના રોજ અહીંયા આગળ જે વન વિભાગ દ્વારા જે સક્રીબેન પરમારનો જે કૂવો હતો તે પૂરી કાઢવામાં આવ્યો હતો અને ખેતરને પણ નુકસાન કરવામાં આવ્યું. તો આપણી સાથે સક્રીબેન પરમાર જોડાયા છે. તમારી સક્રીબેન અત્યારે શું માંગ છે ને અત્યારે તમે તમારા પતિ પણ નથી, તમારા નાના દીકરાઓ છે, અત્યારે સરકાર પાસે શું માંગ કરો છો? પણ મારું નામ સતીબેન પરમાર છે. તે પણ પછી મારો કૂવો તો બહુ આખો બોરવે નાખ્યો, આમાં કોણ કહેતા ગયા ઘડી ત્યાર પછી કૂવોથી પાછો બનાવી આલજો ને ખેતરથી કરી આલજો ને ઘેરથી કરી આલજો. જંગલ ખાતાવાળા આજે તેમાં હાથાને પેકની બારી કાઢજે. પછી ખેતર હતું તે આખું પહેલું ઘેર માર ધોવે આવ્યું, પછી પાછું ઘેર બનાવી આલજો ને ખેતરથી બનાવી આલજો, પછી કૂવો પાછો ખોદી આલજો. તો આપ જોઈ શકો છો કે સક્રીબેન પરમાર છે, તેમની મુખ્ય એક જ માંગ છે કે જે 13 ડિસેમ્બરના રોજ જે તેમનું જે ખેતરને નુકસાન કરવામાં આવ્યું અને જે કૂવાને પૂરી કાઢવામાં, આપ જોઈ શકો છો આ કૂવો છે, તે કૂવાને 13 ડિસેમ્બરના રોજ જેસીબી દ્વારા માટી નાખીને પૂરી કાઢવામાં 40 થી 50 ફૂટ ઊંડો કૂવો હતો. અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર આદિવાસી સમાજ અત્યારે એકઠો થયો છે અને ન્યાય માટે, આદિવાસી સમાજને ન્યાય મળે, સક્રીબેનને ન્યાય મળે તેના માટે એકઠો થયો છે. સક્રીબેન પરમારના જે દીકરાઓની જે વાત કરવામાં તો તેમના દીકરાઓ છે તે નાના દીકરાઓ છે, આપ જોઈ શકો છો. અને તેમના પતિ પણ આ જ કૂવાની અંદર જ્યારે કૂવાનું ખોદકામ ચાલુ ત્યારે કૂવા ખોદતા તે પડી ગયા હતા અને ડૂબી ગયા, અંદર તેમનું મૃત્યુ થયું હતું. સક્રીબેન પરમારની એક જ માંગ છે કે તેમને ન્યાય મળે, તેમનો કૂવો ફરીથી ખુલ્લો કરવામાં આવે, ખેતર ખુલ્લો કરવામાં આવે અને એમને જે ઘર છે તે ઘર બનાવી આપવામાં આવે. ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ.